નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। તો આજે આપણે હવામાનનો વિડીયો લઈને ફરી એકવાર આવી ચૂક્યા છીએ। તો આજે આપણે જોવાના છીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારોમાં કેવા કેવા એલર્ટ આપેલા છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈ શકીએ છીએ આપણે। તો આ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબી દો। ચાલો મિત્રો જલ્દીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં ખાસ નોંધ જણાવી દો મિત્રો, આપણે હવામાન વિભાગ દ્વારા જે શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેના બેઝ ઉપર આપણે વિડીયો અહીંયા બનાવી રહ્યા છીએ। આપણે 100% કોઈ પણ જિલ્લાનું અનુમાન નથી લગાડી શકતા, કાંઈ આપણે આ જિલ્લાની વાત કરી તો 100% આજે વરસાદ પડશે તે એવું આપણે ફિક્સ કરી શકતા નથી, આપણે અનુમાન દ્વારા વિડીયો બનાવી છે, તો એની મિત્રો ખાસ નોંધ લેવી। તો મિત્રો આપણે જોઈ શકો છો આજે છે તારીખ 25 અને રવિવારના દિવસે આપણે અહીંયા સુરત સાઈડ એરિયામાં, વલસાડ સાઈડ એરિયામાં રેડ એલર્ટ અહીંયા જોવા આપણને મળી રહ્યું છે। આટલા વિસ્તારોમાં આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે અને બાકી યલો એલર્ટને આપણે બધા જોઈ લઈશું તો એટલામાં અહીંયા વરસાદ પડવાની ફૂલ શક્યતા આપણે રહેલી છે। અંદર કયા કયા ગામડા અને જિલ્લાનો સમાવેશ થાય છે તે આપણે પણ જોઈ લઈએ। તો રેડ એલર્ટમાં આપણે અહીં જોઈ શકીએ છીએ મિત્રો, ઉદાવાડા છે, અહીંયા વલસાડ છે, અહીંયા છે ધરમપુર છે, ચિલોલ છે, પછી અહીંયા ભાથવાન અંબેસિયન છે, પછી અહીંયા ડુંગરેરી છે મિત્રો। તો આ બધા વિસ્તારોમાં અહીંયા વરસાદ પડવાની ફૂલ શક્યતા છે। ઉપર જોઈએ તો આપણે ઘણા બધા છે, અહીંયા આવી જાય છે વંચાડ, પછી અહીંયા આવી જાય છે કાંગવાની, પછી અહીંયા આવી જાય છે ઓંજલ, પછી અહીંયા આવી જાય છે બિલીમોરા, અહીંયા આવી જાય છે ડુંગેરી, અહીંયા આવી જાય છે નવસારી। તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા ફૂલ છે। પછી અહીંયા જે મિત્રો સુરતનું મહુવા છે તે સુરતનું મહુવા આવી જાય છે, સચિન આવી જાય છે, બારડોલી, સુરત, ડુમાન્સ, જે બધા વિસ્તારોમાં અહીંયા રેડ એલર્ટ આપવામાં આવેલું છે વરસાદનું। તો આગળ ઉપર અહીંયા જોઈએ તો આપણે આ એરિયામાં પણ રેડ એલર્ટ આપવામાં અહીંયા જોઈ શકાય છે, જેમાં છે ઉમરાવાડા છે, આવી જાય છે વાકલ, આવી જાય છે કોનસંબા જેવા વિસ્તારોમાં અહીંયા વધારે છે। અને આ નીચે જોઈએ તો ભાવનગર સાઈડ, અલંગ સાઈડમાં વરસાદની પણ ફૂલ શક્યતા છે, મહુવા છે, તેમાં બધા વિસ્તારનો સમાવેશ થાય છે। જ્યાં જોઈ શકીએ છીએ અહીંયા મહુવા છે, તળાજા છે, પાલીતાણા છે, અહીંયા ઉપર જોઈએ તો ભાવનગર છે, સોનગઢ છે, અહીંયા પછી અહીંયા આવી જાય છે ખડસલી આવી જાય છે, પછી ઉપર ભાવનગર આવી જાય છે, અંદર ઘણા બધા ગામડા તાલુકાનો સમાવેશ થાય છે, ઘોઘા, બુધેલ જે બધા વિસ્તારોમાં અહીંયા છે। નાન વેરાવળ છે તે બધા મિત્રોમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા યલો એલર્ટ આપણે જોઈ શકીએ છીએ, જૂનાગઢ છે, અમરેલી છે। તો હવે આપણે જોઈ લઈએ કે બીજા કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે, તો આપણે અહીંયા જોઈ લઈએ। તો આવી રીતના જુઓ મિત્રો, આવી રીતના બધું સાયક્લોન બને છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારાનું શું કહેવું છે તેની આગાહી ઉપર આપણે એક નજર નાખી લેવી। તો હવામાનની આગાહી શું કહે છે તે પણ આપણે અહીંયા જોઈ લઈએ। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 24 કલાકમાં મસ્ત છે, જેના કારણે અતિ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। આ જો મિત્રો અમદાવાદ સાઈડ એરિયામાં પણ આપણે થોડા રીડિંગ આપણે અહીંયા જોઈ શકાય છે, જે આ બધો એરિયો છે અહીંયા છે વડોદરા સાઈડ છે, પછી આ થાન બાજુ છે, દાહોદ છે, પછી અહીંયા આવી જાય છે ડુંગરપુર આવી જાય છે, પાલનપુર આવી જાય છે, અહીંયા થોડોક આ ગાંધીનગર ગાંધીધામ બાજુ છે એરિયો, આ બધા કચ્છ બાજુના એરિયો છે તેમાં અહીંયા વરસાદ પડવાની આપણને શક્યતા રહેલી છે। આગળ જોઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો તારીખ 25થી લઈને 30મી ઓગસ્ટ સુધીના વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે। તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસનો 15 ઇંચ વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શુક્રવારે એટલે કે કાલના દિવસે એટલે કે 2 દિવસ અગાઉ ગોસ્વામી શુક્રવારે પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે બંને અસર ગુજરાત પર થશે, જે સિસ્ટમ બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન બંને આશરે 24 કલાકમાં મર્જ થશે તેવી અતિ ભારે વરસાદની તેમાં આગાહી કરવામાં આવી છે। તો તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં 25, 26 અને 27મી તારીખમાં રોજ ભારે વરસાદ અતિ વરસાદની પણ આગાહી પડી શકે છે। આ 3 દિવસોમાં ઓલ ઓવર વરસાદ થવાનો છે, પરંતુ સૌથી વધુ વરસાદ પડશે તેવા વિસ્તારોની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, નડિયાદ, તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છના કેટલાક વિસ્તારો દ્વારા જામનગર, પોરબંદરમાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે।
જે આપણે આ મેપમાં જોઈ શકીએ છીએ. પરેશ ગોસ્વામીએ વધુમાં ખાસ કરીને મોરબી, જસદણ, સુરેન્દ્રનગર, રાજકોટ જે આ મિત્રો એરિયો છે તેમાં મિત્રો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જે આ બધો એરિયો છે જસદણ, રાજકોટ, ગોંડલવાળો આ સાઈડનો એરિયામાં વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ રાઉન્ડમાં આ વિસ્તારમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત એમએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 7 ઇંચ સુધી વરસાદ થવાની તેવી શક્યતા છે. એટલે કે ઉપરનો એરિયો જે આપણે છે આ બધા એરિયામાં અહીંયા વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ મહેસાણા બાજુનો એરિયો છે, જે ઉપરનો સાઈડનો એરિયો છે આપણો, એટલે કે ઉત્તર ગુજરાત, તેમાં વરસાદ પડવાની શક્યતા વધારે રહેલી છે. પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બીલીમોરા, ડાંગ અને તમામ વિસ્તારોમાં 110 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એટલે કે નીચેનો એરિયો જે આપણે જોઈ શકો છો આ બધો એરિયામાં રેડ એલર્ટ આપણે અહીંયા જોઈ શકાય છે. આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેલી છે. આગળ વધીએ તો મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો તેમણે જણાવ્યું છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જે આ વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો નીચેના જે વિસ્તારો છે, એટલે કે આપણે થોડું નાનું કરીને જોઈ લઈએ તો ભાવનગરથી લઈ જૂનાગઢ આટલા એરિયામાં વરસાદ આમ બધા ગીર સોમનાથ સમાવેશ થઈ જાય છે, જેમાં તેમને આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતમાં રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદ રહેશે. આ વખતે વરસાદની તીવ્રતા વધારે રહેશે એવી શક્યતાઓ છે. અમુક સેન્ટરો એવા પણ હશે કે જ્યાં એક દિવસમાં 15 ઇંચ વરસાદ પડી શકે છે. અતિ ભારે વરસાદની પણ રાજ્યમાં આગાહી કેટલાક વિસ્તારોમાં પણ સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન તે બંને આશરે 24 કલાકમાં મર્જ થશે, જેના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે. તો મિત્રો બે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેના કારણે ગુજરાતમાં અનેકો વિસ્તારોમાં અત્યારે આગાહી આપવામાં આવેલી છે અને અનેકો વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જે આપણે જોયું અને આપણે જણાવ્યું એ પ્રમાણે આ બધા અલગ અલગ વિસ્તારોમાં આપણે જોઈ શકીશું. અહીંયા આપણે વરસાદના જે એરા છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જે વરસાદનું અનુમાન આપણે અહીંયા લગાડી શકીએ કેવો ભયાનક વરસાદ રહેવાનો છે. સુરત સાઈડના વિસ્તારમાં તમે જોઈ શકો છો મિત્રો આ બધો ભયાનક વરસાદ રહેવાનો શક્યતાઓ રહેલ છે. આ વચ્ચે જોઈ લઈએ કે સિસ્ટમ એટલે કે હવામાન આપણે વાવાઝોડાનો જો કોઈ અસર આપણા ગુજરાત તરફ છે નહીં તો આપણે એના પણ એક નજર નાખી લઈએ. તો ગુજરાત તરફ અત્યારે આ સાયક્લોનિક સિસ્ટમ સ્ટાર્ટ છે તે આપણે જોઈ શકીએ છીએ એક સિસ્ટમ જે આપણને જોવા મળી રહી છે તેની અસર અહીં ગુજરાત પર જોરદાર થવાની અસર અહીં જોવા મળી રહી છે. કેમ કે આ જો ગુજરાત તરફ આવશે તો આપણે થોડુંક ખતરો વાવાઝોડાનો રહે છે, જે વાવાઝોડાની અસર આપણે જોઈ શકીએ છીએ. બીજું આ સાઈડ પણ આપણે કોઈ અસર નથી, આ સાઈડ પણ આપણે કોઈ અસર જોવા નથી મળતી, આ સાઈડે કોઈ અસર જોવા નથી મળતી, પણ જે આ વચ્ચેનું સાયક્લોનિક સર્ક્યુલન છે તેના વચ્ચે આપણે તો આવી રીતના મિત્રો અલગ અલગ જગ્યાએ આવી રીતના વરસાદનું વાતાવરણ રહેવાનું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. કેવું લાગ્યું તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.